ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મોસમ શરૂ થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજનાર હોય ત્યારે વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેમાં આજરોજ 4 સ્થળે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી। વાસણા રોડના ગોકુલ પાર્ટી પ્લોટમાં આજરોજ સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે। ભાજપના 12 નિરીક્ષકો પ્રદેશ કાર્યાલયથી ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા। સવારે 9 વાગ્યાથી સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ હતી, જે મોડી સાંજ સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી। वार्ड नंबर 8, 9, 10, 11 ने 12। अच्छा साहब, જે દરેક ચૂંટણીઓમાં સેન્સ પ્રક્રિયા માત્ર એક કાગળ ઉપર જ રહેતી હોય છે, પણ પરિણામ અલગ આવતું હોય છે। આ વખતનું શું ક્રાઇટેરિયા રહેશે? જે પ્રકારે પાર્ટી જે આયોજન કરતી હોય છે એ પ્રકારે દરેકના ઓપિનિયન લેવાના હોય ને સાંભળવાના હોય। દરેક કાર્યકર્તા પોતાનો વાત પોતાની ઉમેદવારી કરી શકે એ માટે હોય છે અને પાર્ટીને યોગ્ય લાગે અહીંથી કોઈ નક્કી નથી થતું, પરંતુ જે યોગ્ય લાગે એ નિર્ણય લેવાતો હોય છે। પણ પાછલી જેટલી બી દરેક ચૂંટણીઓમાં સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે, માત્ર ને માત્ર દેખાડા પૂરતી જ હોય છે। એવા ભાજપના કાર્યકરોમાં એવો પાછળથી રોજ જોવા મળતો હોય છે, શું કહેશો? એવું કાંઈ હોતું નથી। સેન્સ પ્રક્રિયા એટલે સેન્સ પ્રક્રિયા છે, નિર્ણય અહીંથી નથી હોતો। અચ્છા સાહેબ, આ વખતે જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે તો એમાં યુવા મતદારોને કે ઉંમર લાયક કે કયો ક્રાઇટેરિયા રાખવામાં એવું હોય? એવો અત્યારે કાંઈ ખ્યાલ નથી। અત્યારે ફક્ત ને ફક્ત સાંભળવાના છે।